અમદાવાદમાં વધુ એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં અમદાવાદના રખિયાલ વિસ્તારમાં 2 ટુ વ્હીલર પર 4 શખ્સો આવ્યા હતા અને એક યુવકને લાકડીના દંડા વડે માર મારી ચાકુ બતાવીને અપહરણ કરીને મોરારજી ચોક લઈ ગયા હતા, જ્યાં તેને બેઝબોલના દંડા વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો. ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ માથાકૂટ થઈ હતી, જેની અદાવત રાખીને આરોપીઓએ આ યુવકને માર માર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે પોલીસે આ ઘટનામાં આરોપીઓની અટકાયત કરી લીધી છે. ઈડીએ મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ સાથે જોડાયેલી પૈસાની હેરાફેરીના કેસમાં અમદાવાદ સહિત 15 સ્થળે દરોડાની કાર્યવાહી શરૂ કરી હોવાની વિગતો સામે આવી છે, જેમાં મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રા અને રવિ ઉપ્પલ હાલ દુબઈ ભાગી ગયા છે. ત્યારે મહાદેવ એપ પર પાનના ગલ્લા પર બુકીઓ પોતાના ફોનમાં ઓનલાઈન સટ્ટો રમાડતા હોય છે. ત્યારે ઇઝ માય ટ્રીપના સંચાલક નિશાંત પિટ્ટીની પણ હવાલામાં સંડોવણી સામે આવી છે, જેને પગલે દિલ્હીની સાથે મુંબઈ, ચંદીગઢ, અમદાવાદ, ઇન્દોર, જયપુર અને ચેન્નઈ સહિતના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. માધુપુરામાં બહેનની આંખો સામે જ તેના પતિના ગળા પર છરી ફેરવી મોતને ઘાટ ઉતારનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે, જેમાં બહેને 1 મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા હોવાથી સમાજમાં ઇજ્જત જશે તેવું માનીને ભાઈએ બંનેને સમાધાન કરવા માટે બોલાવ્યા હતા, જે બાદ આરોપી અભિષેક પરમારે તેની બહેન સામે જ બનાવીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે આ હત્યા બાદ લોકોના ટોળાએ આરોપીને પકડીને પોલીસ હવાલે કર્યો હતો.